નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી નવા વિડીયો સાથે આપણે હાજર થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં પણ આપણે નિબંધ લેખન જોવાના છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ એકદમ કરંટ રિલેટેડ આપણે ટોપિક જોવાના છે. જે તમને પૂછાય તો બે રીતના પૂછાઈ શકે: એક વસ્તી વધારો, એક સાર્વત્રિક સમસ્યા અથવા તો વસ્તી ગણતરી. આ રીતના તમને કોઈ પણ એક ટોપિક પર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો મેં એ જ રીતના ડિઝાઇન કરેલું છે. તમને વસ્તી ગણતરી રીતના પૂછાય અથવા તો તમને વસ્તી વધારો, એક સાર્વત્રિક સમસ્યા એ રીતના પૂછાય તો પણ તમે આ નિબંધ બંનેમાં ફિટ થઈ જાય અને તમે આસાનીથી લખી શકો એ રીતના મેં આ નિબંધ તૈયાર કરેલો છે. તો આજનો વિષય રહેશે આપણો વસ્તી વધારો, એક સાર્વત્રિક સમસ્યા. એ બંને વસ્તુમાં ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. નાનકડી બીજી માહિતી: હવે વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ નિબંધ ઇફેક્ટિવ બનાવવું હોય તો તમારે વધુ માર્ક્સ મેળવવા હોય તો તમે શું કરી શકો છો? તો સૌથી પહેલાં તમને જરૂરી છે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું હોય, તમે પંક્તિથી શરૂઆત કરી શકો, પણ પંક્તિ ન આવડે તો અસરકારક પ્રસ્તાવના ડાયરેક્ટ તમે લખી શકો છો. બીજું, મુદ્દાઓ, યોગ્ય મુદ્દાઓ તમારે લખવાના છે. લાસ્ટમાં જેવી રીતે કે એના કારણો છે, એના પરિણામો છે, એના ઉપાયો છે, પછી લાસ્ટમાં ઉપસંહાર અને લાસ્ટમાં તમે પંક્તિ એડ કરી શકો છો. આ રીતના તમારે કરવાનું છે. સાથે સાથે બીજું શું કરવાનું છે કે બીજું તમારે મેન શબ્દો આવે એટલે કે જે મેન કીવર્ડ કહેવાય, જે હાઇલાઇટ કરવાના છે પેન્સિલથી. તો આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, બસ આટલી નાનકડી તમને વધુ માર્ક્સ અપાવી ટ્રિક્સ હતી, તો એ તમે ફોલો જરૂરથી કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા વિડીયોની હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં કરંટ રિલેટેડ અને તમારી કોમેન્ટ પણ હતી કે આપણે વસ્તી વધારા માટે તમે એક નિબંધ લાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે લઈને આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો અને એન્ડ સુધી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ વસ્તી વધારો એક સાર્વત્રિક સમસ્યા અથવા તો વસ્તી ગણતરી તરીકે પણ તમે હવે ડાયરેક્ટ તમને એવું ના પૂછાઈ શકે કે વસ્તી ગણતરી વિશે નિબંધ લખો. આ રીતના જ તમને પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગમે તે રીતના પૂછાય, તમે આ નિબંધ તમે આરામથી જોશો એટલે તમારું બધી વસ્તુ ક્લિયર થઈ જશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના કે વસ્તી એ કોઈ પણ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે, પરંતુ જ્યારે તે નિયંત્રણ બહાર વધે ત્યારે તે મૂડી બોજ બની જાય છે. આજે ભારત વિશ્વનો સૌથી વધુ ધરાવતો દેશ છે અને વસ્તી વધારો માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે ગંભીર પડકાર બની ચૂક્યો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પ્રસ્તાવના એકદમ મેં શોર્ટ રાખી છે પણ અસરકારક રાખી છે. જે વિદ્યાર્થી મિત્રો આપણા કરંટમાં જે આપણે દેશની પોઝિશન છે વસ્તી ગણતરીમાં, તો એનું શું ક્રમ બતાવે છે કે આ ખરેખર વસ્તીમાં આપણો ભારત દેશ ક્યાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમે પ્રસ્તાવના લખી શકો છો. આગળ વધીએ. હવે મુદ્દાસર તમારે આ રીતના લખાણ લખશો એટલે કે મુદ્દા પ્લસ તમારે ફકરા લખવાના છે. તો જોઈએ હવે વર્તમાન સ્થિતિએ ગણતરી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે શીર્ષક છે, ભલે એ વસ્તી વધારો એક સમસ્યા, પણ અહીં મેં એક આખો કરંટનો મુદ્દો લઈ લીધો છે કે જે તમારું વસ્તી ગણતરી પૂછાય તો પણ આ મુદ્દો તમને કામ આવી જાય. તો જોઈએ કે વર્તમાન વસ્તી ગણતરી. તો હાલમાં દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી ચાલી રહી છે, જે 1 એપ્રિલ 2026થી શરૂ થઈ હતી. 30 સપ્ટેમ્બર શરૂ થઈ 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે. બીજો તબક્કો 1 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે, જેમાં દરેક વ્યક્તિની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માહિતી લેવાશે. આ કામગીરી માટે 34 લાખથી વધુ ગણતરીકારો તૈનાત કરાયા છે. હાલ ભારતની અંદાજિત વસ્તી લગભગ 148થી 149 કરોડ છે, જ્યારે 2011માં તે 121 કરોડ હતી. એટલે કે એક દાયકામાં જ કરોડોનો વધારો થયો છે. તો અહીં તમે જોઈ શકો છો કે વર્તમાનની ગણતરીમાં મેં જે મુખ્ય આપણે જરૂરી છે એવા મેં શું લઈ લીધા છે, આંકડાકીય માહિતી લઈ લીધી છે. તો તમારે નિબંધમાં જો તમને આંકડાકીય માહિતી ખ્યાલ હોય તો આ રીતના તમે એડ કરશો તો સૌથી વધુ અસરકારક બનશે. તો અહીં તમે જોઈ શકો છો જે પ્રમાણે મેં આંકડાકીય માહિતી લીધી છે, તો આ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે અને આ તમારા માટે માહિતી એકદમ
તમે ઉપયોગ કરવા માટે યુઝફુલ માહિતી ગણી શકાય એવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ખાસ ઉપયોગ કરજો જો તમારો આ નિબંધ પૂછાયો તો. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. હવે વસ્તી ગણતરીનું મહત્ત્વ. તો વસ્તી ગણતરી માત્ર આંકડા એકઠા કરવાની પ્રક્રિયા નથી, પરંતુ તે રાષ્ટ્રીય આયોજનનો પાયો છે. તેના આધારે સરકાર શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે નીતિ ઘડી શકે છે. આ વખતે જાતિ ગણતરી અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર જેવા મુદ્દાઓ પણ સામેલ છે, જે સામાજિક ન્યાય, બેઠકોનું સીમાંકન અને કલ્યાણ યોજનાઓના લક્ષ્યકરણ માટે અત્યંત મહત્ત્વના સાબિત થશે. ચલો વધશું આગળ. નવો મુદ્દો શું હશે કે વસ્તી ગણતરીના કારણો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગણતરીના કારણો. અભણતા અને કુટુંબ નિયોજન અંગે જાગૃતિનો અભાવ એ સૌથી મોટું કારણ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વહેલા લગ્ન અને દીકરીની ઝંખના જેવી પરંપરાગત માનસિકતા પરિવારોને વધુ સંતાનો તરફ દોરે છે. ગરીબ પરિવારો સંતાનોને ભવિષ્યના આર્થિક સહારા તરીકે જુએ છે, જેથી પરિવારનું કદ મોટું રહે છે. વળી તબીબી સેવાઓમાં સુધારાના કારણે મૃત્યુદર પણ ઘટ્યો છે, પરંતુ જન્મદરે પ્રમાણમાં ઘટ્યો નથી, જેના કારણે વસ્તીનું સંતુલન સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તીના કારણો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતના આવર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ પરથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતના પણ વધુ આનાથી સચોટ તમે બનાવી શકો છો. આ નિબંધનો મતલબ એવો છે કે વિદ્યાર્થી મિત્રો, બેઠું કરતાં તમે તમારી મૌલિક ભાષામાં આ બધી વસ્તુથી લઈને એક નવો નિબંધ તૈયાર કરી શકો છો. આ જ મારો પર્પઝ છે. તો એવું નથી કે તમારે આ બેઠું કોપી કરવાનું. તમે કરી શકો છો, નો ડાઉટ. આ એકદમ મેં વ્યવસ્થિત લીધું છે, પણ જો તમે તમારી રીતના લખશો તો વધુ અસરકારક રહેશે. માહિતી તમને અહીં બધી મળી જ જવાની છે. ચલો હવે એના પરિણામો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કે વસ્તી વિસ્ફોટના કારણે બેરોજગારી અને ગરીબીમાં સતત વધારો થાય છે, કારણ કે ઉપલબ્ધ સંસાધનો સામે માંગ કરનારાની સંખ્યા વધુ છે. પાણી, જમીન, વન જેવા કુદરતી સંસાધનો પર ભારે દબાણ સર્જાય છે, જે પર્યાવરણીય અસંતુલન અને આબોહવા પરિવર્તનને વેગ આપે છે. શહેરીકરણના કારણે ઝૂંપડપટ્ટીઓ, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણ વધે છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર બોજ વધતા તેની ગુણવત્તા કથળે છે, જે આખરે માનવ વિકાસ સૂચકાંક પર નકારાત્મક અસર કરે છે. તો આ એના પરિણામો આવી શકે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, એના ઉકેલો તરફ આગળ વધીએ. તો ઉકેલો તમારા તરફથી તમે શું ઉકેલો આપી શકો, તમારું શું મંતવ્ય છે તે ખાસ મહત્ત્વનું છે. તો તે રીતના આપણે ઉકેલોને જોઈશું. જોઈએ કે કુટુંબ નિયોજન કાર્યક્રમોને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં અસરકારક અમલ થવો જોઈએ. એટલે કે તમે નિબંધ લખો છો તો વિદ્યાર્થી મિત્રો, તમારા અભિપ્રાયો શું છે કે એના તમારા તરફથી ઉકેલો શું તમે સૂચવી શકો છો તે તમારે આવરી લેવાના છે. તો જોઈએ કે ફરી જોઈ લે. કુટુંબ નિયોજન કાર્યક્રમનો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અસરકારક અમલ થવો જોઈએ. પછી જેમાં પ્રોત્સાહનો અને સરળ સેવાઓનો સમાવેશ થાય. સ્ત્રી શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકવો જરૂરી છે, કારણ કે શિક્ષિત મહિલાઓ નાના પરિવારોને પ્રાધાન્ય આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય જનજાગૃતિ કેન્દ્રો સ્થાપિત કુટુંબ નિયોજનની માહિતી અને સેવા સરળતાથી ઉપલબ્ધ કરાવવી જોઈએ. પછી રોજગારીની તકો વધારીને ગરીબી ઘટાડાથી પરિવારો સ્વાભાવિક રીતે નાના કદ તરફ વળશે. તદુપરાંત નાનું કુટુંબ સુખી કુટુંબ, અહીં તમે અંડરલાઇન કરી શકો છો કે નાનું કુટુંબ સુખી કુટુંબના સંદેહને મીડિયા અને શાળા કક્ષાએ વ્યાપક રીતે પ્રચારિત કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમે તમારા ઉકેલો લખી શકો છો. સ્વાભાવિક વસ્તુ છે, કદાચ આમાંથી તમને બધા જ ના આવડે, પણ આમાંથી ઘણા ખરા તમને હવે યાદ રહી જશે. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો ઉપસાર તરફ. તો ઉપસાર તમારે એકદમ વ્યવસ્થિત અને અસરકારક રહેવો જોઈએ કે વર્તમાન
વર્તમાન ડિજિટલ વસ્તી ગણતરી દેશને ચોક્કસ આંકડાકીય ચિત્ર આપશે, જે ભવિષ્ય આયોજન માટે પાયારૂપ બનશે. પરંતુ માત્ર ગણતરી પૂરતી નથી. વસ્તી વૃદ્ધિને નિયંત્રણ કરવા સરકાર, સમાજ અને પ્રત્યેક નાગરિક સહિયારો પ્રયાસ કરવો પડશે. તો જ સંતુલિત, ટકાઉ અને સમાવેશી વિકાસ શક્ય બનશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં આશરે લગભગ 420 શબ્દો જેટલા અહીં એડ કરેલા છે. હવે તમારો નિબંધ તમારા જે શબ્દો મર્યાદા છે એના મુજબ તમારે બનાવવાનું છે. એટલે કે અહીંથી તમારે મેન મુખ્ય વસ્તુ તમારે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જો તમે આખો નિબંધ લખો અને વિદ્યાર્થી મિત્રો અહીં તમે હવે કદાચ વધુ તમારે સચેત બનાવવું છે તો એક અહીં તમે નાનકડી એન્ડમાં પંક્તિ એડ કરી દો કે જે તમને આવડતી આના રિલેટેડ તમને કોઈ પંક્તિ આવડતી તો એડ કરી દો અને આંકડાકીય માહિતી જેવી વસ્તુ તમે એડ કરી લો એટલે તમારો નિબંધ એકદમ લેવલ અપ બની જાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ જે રીતના તમે મુદ્દા અહીં આપણે દર્શાવ્યા છે એને તમારે હાઇલાઇટ કરવા માટે બે વસ્તુ કરશો. જો આવા મેન મુદ્દા છે એને તમે ફૂદડી અથવા તો આવી રીતના તમે દર્શાવી શકો છો અથવા તો તમને કોઈ બીજો ચિહ્ન લાગે તે તમે વ્યવસ્થિત લાગે તે ચિહ્ન ઉપયોગ તમે કરી શકો છો. બીજું કે વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે તમારા મેન કીવર્ડ તમારે શું કરવાના છે કે મેન કીવર્ડ તમારે અંડરલાઇન કરવાના છે તે તમારે જોવાના છે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ લગભગ અંદાજિત વસ્તી ગણતરી 148 થી 149 કરોડ જેટલી થઈ ગઈ છે. તો આપણા હાલની દ્રષ્ટિએ મુખ્ય આપણો આંકડાકીય માહિતી છે. પછી જોઈ શકો છો કે વસ્તી ગણતરી માટે શું છે કે રોજગાર છે. જો શિક્ષણ, આરોગ્ય, રોજગાર આ આપણા મેન કીવર્ડ કહેવાય. પછી વિદ્યાર્થી મિત્રો વસ્તી વધારાના કારણોમાં શું હોઈ શકે છે કે વસ્તી વધારાના કારણોમાં વિદ્યાર્થી મિત્રો અહીં તમે શું કરી શકો છો કે ગરીબ પરિવારોના સંતાનો વહેલા લગ્નો. ચલો આમાંના એકાદમાં ના કરો ચાલો ને તમને યોગ્ય લાગે તો તમે કરી શકો છો. ચલો પરિણામોમાં આપણે જોઈશું કે પર્યાવરણીય પાણી, જમીન, વન જેવા કુદરતી સંસાધનો આ આપણો મુખ્ય કીવર્ડ છે. તો એમાં તમે અંડરલાઇન કરી શકો છો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આખો તમે તમારી રીતના 1-2 પછી આમાં પણ તમે કરી શકો છો કે નાનું કુટુંબ, સુખી કુટુંબ. જો તમને ના યાદ આવે તો આ બેઠું તમે લખી શકો છો. તો આ રીતના તમે દરેક વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરશો તો તમારો એક નિબંધ બધાથી અલગ પડશે અને સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માર્ક્સ તમને કપાવવાના ચાન્સીસ ઓછા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે એકદમ પાવરફુલ નિબંધ લખજો. હવે વિદ્યાર્થી મિત્રો બીજું તમને નાનકડી મહત્ત્વની ચર્ચા કે જો તમારે આવા નિબંધો જે રીતના વિદ્યાર્થી મિત્રો મેં ઘણા બધા બીજા પણ તૈયાર કરે છે કે પ્રદૂષણ એક સમસ્યા છે, પછી મોબાઈલ જિંદગી નથી, બીજા ઘણા બધા છે. તો આવા નિબંધો માટે જો તમને PDF જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો મેં ચર્ચાપત્ર પણ ઘણા બધા તૈયાર કરી લીધા છે. સાથે વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતી વ્યાકરણની PDF, કહેવતો છે, સંધિ છે, રૂઢિપ્રયોગો છે, જે પાઠ્યપુસ્તક આધારિત મેં બધું મટીરિયલ તૈયાર કર્યું છે. તો એ જો તમને જોઈતું હોય તો વિદ્યાર્થી મિત્રો માત્ર તમને 49 રૂપિયામાં મળી જવાનું છે. એ ક્યાં મળશે તો આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં તમને મળી જશે. સાથે જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો 78 74 35 49 33 આ નંબર પર તમે મેસેજ કરશો તો તમને વધુ માહિતી મળી જશે. વિદ્યાર્થી મિત્રો નિર્ણય તમારો છે, સમય ઓછો છે, રિવિઝન માટે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ રહેશે આ મટીરિયલ. તમે ખાલી બસમાં બેઠા હશો, ટ્રાવેલિંગ કરતા હશો, સાથે તમારું 5 થી 10 મિનિટમાં આખું રિવિઝન થઈ જાય એ રીતના બધી વસ્તુ મેં ડિઝાઇન કરેલી છે. તો જો તમે લેવા માંગતા હોય, જો તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે 49 રૂપિયા આપવા તૈયાર નથી પણ તમારું લાસ્ટ જ્યારે તમે શિક્ષક બનશો તો તમારે 49,000 રૂપિયા ગુમાવવાનો ચાન્સ તમે ના લેતા, કેમ કે 49 રૂપિયામાં તમે 49,000 સુધી જઈ શકો છો. તો નિર્ણય તમારો છે, શું કરવું શું ના કરવું વધુ એ બધી વસ્તુ તમને આવડે છે તો તમે નિર્ણય લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.